મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઈંધણના પુરવઠા પર સંકટ છે અને વડાપ્રધાન મોદીએ લોકોને ઇલેક્ટ્રિક વાહનો વાપરવાની અપીલ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચિત્ર કંઈક અલગ જ છે। 15,000 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મનપા પાસે હાલ એક પણ ઇલેક્ટ્રિક વાહન કાર્યરત નથી। એક વર્ષ પહેલા 25 થી વધુ ઇલેક્ટ્રિક ગાડીઓ હતી, પરંતુ ઓગસ્ટ 2025માં કોન્ટ્રાક્ટ પૂરો થતા હવે આ ગાડીઓ સ્ક્રેપયાર્ડમાં ધૂળ ખાઈ રહી છે। હાલ મનપાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલ ડીઝલના વાહનો વાપરવા મજબૂર બન્યા છે, જેના કારણે સરકારના ઈંધણ બચતને મિશનને મોટો ફટકો પડી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે અપીલ કરી છે। ત્યારે એક તરફ આપણે જે પ્રમાણેના દ્રશ્યો આપ હાલ સ્ક્રીન પર જોવા મળતા હશે તમને કે જે કોર્પોરેશનના જે અધિકારીઓ માટે જે ઇલેક્ટ્રિક જે કાર છે જે લેવામાં આવી હતી તેનો કોન્ટ્રાક્ટ જે છે તે પૂરો થઈ ગયો, પણ તેમ છતાં આ જે ગાડીઓ છે તેનો વપરાશ જ ન થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। ગાડીઓ જે છે તમામ ગાડીઓ જે છે તે ધૂળ ખાઈ રહી છે અને હાલ જે છે તે કોર્પોરેશનના તમામ અધિકારીઓ જે છે તે પેટ્રોલ ડીઝલવાળી જે ગાડી છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। એક તરફ દેશવાસીઓને પીએમ મોદી દ્વારા પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ બીજી બાજુ જે છે તે આપણે જે પ્રમાણેના દ્રશ્યો આપણે હાલ જોયા કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ જે આપવામાં આવ્યા હતા તમામ જે અધિકારીઓને તેનો ઉપયોગ જ ન થયો હોય તેવા દ્રશ્યો આપણે હાલ દેખાઈ રહ્યા છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।